આપો આશીર્વાદ. ગુરુજી અમારા અંતરના અમને આપો આશીર્વાદ. કોઈ તકલીફ આવે, ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધું સહન કરે કે ના કરે? કરે. તો આપણે પણ મોક્ષની મંજિલ તરફ આગળ વધીએ છીએ. રસ્તામાં થોડી તકલીફ આવી છે. આ તકલીફને કોઈ તકલીફ માને નહીં જો એને સામે દેખાતું હોય તો. મને અબજો રૂપિયા મળવાના છે એ જેને દેખાય એ ખાવાનું છોડી દે, પીવાનું છોડી દે, સુવાનું છોડી દે, કેમ કે એને દેખાય છે. એમ તમે મોક્ષને નજર સામે રાખશો, પરમાત્માને નજર સામે રાખશો તો રસ્તામાં આવેલી આ તકલીફ છે એને ભૂલી જશો. આપણે તો ભગવાને કેટલું સરસ તત્વ આપ્યું છે કે આ બધા આપણા મિત્ર કહેવાય. કર્મ, રોગ આ બધા આપણા મિત્ર છે જે આપણને દેવામાંથી મુક્ત કરે છે. કર્મ ગયા ભૂમાં જે બાંધ્યા છે એ આજે નહીં તો કાલે પૂરા તો કરવાના જ છે. તો અંજાનપણામાં જો ઉદયમાં આવે તો નવા કર્મો બાંધશું. સમજ્યા તમે? આપણે ધર્મ ન પામ્યા હોત ને અને કોઈ પીડા આવે તો નવા હોય ક્યારે હું આમાંથી બહાર આવીશ, મારું શું થશે, તમે કંઈ કરતા નથી. અને સમજણમાં કર્મ ઉદયમાં આવ્યું છે તો આપણે શાંતિથી સહન કરીએ, દેવગુરુના આશીર્વાદ લઈએ. તમને તો કેટલા મંગલિક મળે છે, કેટલા વાસ્કેપ મળે છે, બરાબર છે? એટલે ખૂબ અનુમોદના કરો. જીવનમાં જેટલા સત્કાર્ય કર્યા છે એની અનુમોદના કરવાની. દુષ્કૃત જે થઈ ગયા એની નિંદા, એનું મિચ્છામી દુક્કડમ આપવાનું. બિલકુલ મગજને શાંત રાખવાનું, બધાની સાથે પ્રેમથી વાત કરવાની અને બને તેટલું મન નમસ્કાર મહામંત્રમાં રાખવાનું. સમજ્યા? હવે પરિવારમાં પણ ઓછું યશ ક્યાં ગયો, અને ખાધું કે નથી ખાધું બધું ભૂલી જવાનું. કોઈ નાના ટાબર નથી, બધા પોતાનું કરી લે છે. તમારે હવે તમારામાં મન રાખવાનું છે. સમજ્યા? અને તમે કેટલા નસીબદાર છો કે આવો સરસ પરિવાર તમને મળ્યો છે, બધા અનુકૂળ છે, એના કારણે તમને 50% સમાધિ રહે છે. નહીંતર ઘણી વખત એની ચિંતા હોય. આજે આ યશને નાની ઉંમરમાં કેટલી મોટી જવાબદારી એને લીધી છે, કેટલી સરસ સત્તા સમાધિ આપે છે. આખા મહારાષ્ટ્રની અંદર 6 થી 7 જગ્યાએ ગુરુ ભગવંતો વિહાર કરે છે. સવારે ઉઠીને એનું કામ ચાલુ થઈ જાય છે. આટલી સેવા, આટલું યોગદાન જો નિસ્વાર્થ ભાવે આ રીતના આપશે ને તો એને 7 થી 8 ભાવમાં મોક્ષ મળી શકે છે. કેમ કે આ બહુ મોટી જવાબદારી છે. આ કાળમાં સમાધિ આપવી એ જ મોટું ધર્મ છે. આપણા નિમિત્તે બીજાને અસાતા તો ઘણા આપે છે. કેટલાય દીકરાઓ મા બાપને અસાતા આપે છે. એની સામે આ આખા જૈન સંઘના સાધુ સાધ્વીને કેટલી સમાધિ આપે છે. એના કારણે સંઘને સાતારીએ છે. હજી અમારે ગઈકાલનો હાદસો પૂછો એને કેવું થઈ ગયું. એક જરાક ગડબડ થાય તો આ તો પ્રભુની કૃપાથી બધું શાંતિથી પાર પડી ગયું. એટલે હવે એને ખબર પડે છે આ જવાબદારી કેટલી મહત્વની. જરાક ચૂકી થાય તો શું થઈ શકે છે. સમજા? આવી નાની ઉંમરમાં મંગલ પ્રભાત લોડાના એને તો આશીર્વાદ મળી ગયા છે. હા, મોટા મિનિસ્ટર. ભવિષ્યમાં કદાચ એથી ઉપર જશે તો અમારે એને કેવું પડશે તો કે સહી તો નહીં मीटिंग मध्ये आहे दुसऱ्यांना मी टाइम दिलाय आता तुम्हाला भेटू शकणार नाही. હા, ગમે તેટલું પુણ્ય વધે શાસનને ક્યારે ભૂલવાનું નહીં, ધર્મને ક્યારે ભૂલવાનું નહીં. ઓકે? गुरु चरण त्रिलोक है, गुरु अमृत की खान.